હેલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે લેક્ચર 2 માં. આપણે પ્રકરણ 9 શ્રેણી સ્ટડી આપણે સ્ટાર્ટ કરી દીધું હતું અને એમાં હવે આજે બીજો લેક્ચર, બીજી વિડિયો આપણે સમજી રહ્યા છે. આજની વિડિયોમાં આપણે સમજવાના છીએ નવો ટોપિક સમાંતર શ્રેણી. હા, તમારા માટે આ નવો ટોપિક નથી કેમ કે તમે 10મા ધોરણમાં શીખીને આવો છો, પણ તેમ છતાં આપણે થોડુંક રિવિઝન કરશું અને એના વધારાના પોઈન્ટ આપણે સમજવાના છીએ. તો સૌથી પહેલા યાદ કરી લઈએ કે સમાંતર શ્રેણી આપણે કોને કહેતા હતા. કે ઉદાહરણ તરીકે આવી રીતે તમને આપેલું હોય કે 5, 10, 15, 20 એવી રીતે આમ અનંત સુધી અથવા n પદ સુધી, જેમ તમારે સમજવું હોય. તમે અનંત પદ લ્યો તો અનંત શ્રેણી ગણાય અને n પદ હોય, નિશ્ચિત પદ હોય તો શાંત શ્રેણી ગણાય. તો આ 5, 10, 15, 20 એવી રીતે પદો ગોઠવાયેલા છે, આપણે એને શ્રેણી તરીકે ઓળખીએ છીએ. હવે આ શ્રેણીની ખાસિયત શું છે? તો કે આ શ્રેણીની ખાસિયત એ છે કે બીજું પદ અને પહેલા પદ નો તફાવત તમે લો તો 10 - 5 બરાબર 5 છે. ત્રીજું પદ અને બીજા પદનો તફાવત લો તો 15 - 10 બરાબર 5 છે. ચોથું પદ અને ત્રીજા પદનો તફાવત લો તો એ પણ 5 આવે છે. તો તફાવત ક્રમિક બે પદ વચ્ચે સમાન આવે છે, એટલે સમાન અંતરે આવેલા પદો છે એમ કહી શકાય. બરાબર? તો આ સમાન અંતરે એટલે સમ અંતર એટલે સમાંતર. તો આ રીતે સમાંતર શ્રેણી બને છે. બરાબર? તો સમાંતર શ્રેણીને આપણે આવી રીતે સમજીશું કે જે શ્રેણીના ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન હોય તે શ્રેણી સમાંતર શ્રેણી કહેવાશે. તો આપણે અહીંયા એ રીતે આ ઉદાહરણ જોયું છે. હવે એને વ્યાપક પદે લખ્યું હોય, વ્યાપક રીતે લખ્યું હોય તો કેમ લખી શકાય? જો મિત્રો, હવે આપણે એમ લઈએ કે ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે એને અગત્યનું ગણવું, કેમ કે એનાથી જ આગળની શ્રેણી નો વિકાસ થાય, એ ક્રમિક રીતે આગળના પદો મળતા રહે. તો પ્રથમ પદ એટલે આપણે એને a કહી દઈએ અને આ જે તફાવત મળે છે એને d તરીકે સમજાવીએ કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત એને શબ્દમાં કહેવાય છે, પણ પછી માત્ર તફાવત એવું આપણે સમજશું, એવું બોલશું. તો સામાન્ય તફાવત d છે. બરાબર? તો આ બે મુખ્ય બાબત છે શ્રેણીની રચના કરવા માટે. હવે આપણે ગયા પીરિયડમાં, ગયા લેક્ચરમાં એમ સમજ્યા હતા કે શ્રેણીને દર્શાવવી હોય તો a1, a2, a3 એવી રીતે છેલ્લે an. જો શાંત શ્રેણી જ આપણે અત્યારે માનમાં રાખીએ છીએ, શાંત શ્રેણી એટલે n પદો વાળી શ્રેણી, તો એમાં આવી રીતે આપણે લઈએ છીએ શાંત શ્રેણીમાં આ રીતે દર્શાવીએ. તો હવે આ રીતે જો ગોઠવણી કરી હોય તો a1 બરાબર શું થઈ જાય? a થઈ જાય. a2 બરાબર શું થઈ જાય? તમે જો મિત્રો કે પહેલું પદ a છે, અહીંયા પહેલું પદ 5 છે, તો 5 માં હવે સામાન્ય તફાવત d હતો ને એ ઉમેરો જાય, તેના પછીનું પદ આવે 10. તો હવે અહીંયા મારે બીજું પદ લખવું હોય તો પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરવાનો, તો 10 બીજું પદ બને. તો a + d. ફરીથી સમજીએ, પહેલું પદ 5 હતું, આ પહેલું પદ 5 છે, a બરાબર 5 સમજો. 5 + સામાન્ય તફાવત પણ શું છે? 5. તો 5 + 5 એટલે બીજું પદ 10 મળે. જો આ 10 છે. પછી a3 ત્રીજું પદ a + હવે આમાં પાછો તફાવત ઉમેરો એટલે a + d માં પાછો એક d ઉમેરો તો 2d થાય. તો ત્રીજું પદ થશે a + 2d. તો a + 2d જો 10 માં પાછો 5 ઉમેરો તો 15 આવે. એટલે અહીંયા એ રીતે આપણે જોઈ લઈશું. પછી a4 તો a + શું થશે? 3d. હજી પાછો એક d ઉમેરવાનો, એક જે કઈ તફાવતની સંખ્યા છે ઉમેરવાનો. તો આપણે ચોથું પદ મળી ગયું. તો m કરતા કરતા an એટલે કે n નું પદ શું થાય? તો n નું પદ આપણે સ્વાભાવિક છે કે આની આગળનું જે કઈ પદ હશે એમાં d ઉમેરાયો હશે. તો આની આગળનું પદ જો અહીંયા આગળનું પદ પહેલું પદ હતું એમાં d ઉમેરાયો,
એની આગળનું પદ બીજું પદ હતું એમાં ડી ઉમેરાયો, એની આગળનું પદ ત્રીજું પદ હતું એમાં ડી ઉમેરાયો, એટલે આ મળે છે ચોથું, પણ અહીંયા છે 3d એટલે 4 ઓછા 1 3 થાય ને, બરાબર ને? 4 ઓછા 1 3 થાય, અહીંયા 3 ઓછા 1 2 થાય, અહીંયા 2 ઓછા 1 1 થાય, અને અહીંયા 1 ઓછા 1 0 થી. તો મતલબ એમ થયો કે જો ચોથું પદ લખો છો તો 1 ઓછો કરીને ગુણાકારમાં d ના ગુણાકારમાં એ અંક લખો છો. ત્રીજું પદ છે તો 1 માઈનસ કરીને d ના ગુણાકારમાં મૂકો છો, d નો સહગુણક મૂકો છો. તો હવે n નું પદ લખો હોય તો શું લખાય? a n માંથી 1 ઓછો કરીને તમે d લખશો. તો આ n નું પદ થઈ ગયું, બરાબર? આને વ્યાપક પદ પણ કહેવાય છે, વ્યાપક પદ પણ કહેવાય છે, અને n નું પદ પણ કહેવાય છે. n નું પદ, કેમ કે n બરાબર તમે જેટલા લેશો એટલાનું પદ અહીંયા દર્શાવશે. હવે n બરાબર તમને 10 મૂકવા હોય તો 10 નું પદ મળે, તો 10 શું મળશે? a 10 બરાબર a 10 ઓછા 1 એટલે 9d બરાબર? તો a 9d એ તમને 10 નું પદ મળે. તો આપણે ગયા પીરિયડમાં જોયું હતું, ગયા લેક્ચરમાં, કે જે શ્રેણીનું n નું પદ નક્કી કરી શકાય ડાયરેક્ટ આગલા પદની મદદ લીધા વગર સીધો જવાબ આપી શકતા હો તે શ્રેણી પ્રોગ્રેશન છે. આપણે સિક્વન્સ અને પ્રોગ્રેશન વચ્ચેનો આ રીતે તફાવત જોયો હતો, બરાબર? અને જો ડાયરેક્ટ ન નક્કી કરી શકતો તો એ ખાલી શ્રેણી જ તમે કહેશો, એ સિક્વન્સ જ કહેશો. તો આ છે પ્રોગ્રેશન. એટલે અહીંયા લખ્યું છે જો એરિથમેટિક પ્રોગ્રેશન. એરિથમેટિક પ્રોગ્રેશન નો મીનિંગ શું? આ એરિથમેટિક પ્રોગ્રેશન એનો મીનિંગ સમાંતર શ્રેણી. એને ટૂંકમાં AP થી ઓળખાય છે. એરિથમેટિક પ્રોગ્રેશન એટલે એરિથમેટિક નો A અને પ્રોગ્રેશન નો P, બરાબર? તો AP આ આવી રીતે વ્યાપક રીતે લખી શકશું. તો આ એનું પદ થઈ ગયું. આને આપણે યાદ રાખીએ છીએ, તમને યાદ જ છે, મને ખ્યાલ છે 10મા માં તમને આવી ગયું છે. આ આપણે જાણવાનું. હવે અહીંયા ઘણી વખત an ની જગ્યાએ tn પણ હોઈ શકે, un પણ હોઈ શકે, fn પણ હોઈ શકે, જે સંકેત લેવો હોય લઈ શકાય છે, બરાબર? તો આ થઈ ગઈ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. હવે આના જ ઉપરથી આપણે સરવાળો, સમાંતર શ્રેણીનો સરવાળો, સમાંતર શ્રેણીના પદોનો સરવાળો સમજવો છે. તો એ સૂત્ર તમને યાદ છે, ડાયરેક્ટ તમે લઈ શકો છો. સમાંતર શ્રેણીના પદોનો સરવાળો એ Sn, તમે શું લીધું છે? Sn બરાબર n/2 2a plus n-1 into d. તો Sn નો મીનિંગ છે પ્રથમ n પદોનો સરવાળો. હવે આ સૂત્ર કોના માટે છે? સમાંતર શ્રેણી માટે છે. તો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો દર્શાવે. તો આને આપણે આ રીતે સમજવાનું, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો, બરાબર? આ રીતે આપણે એને ધ્યાનમાં લઈશું. હવે મિત્રો અહીંયાથી છે ને આપણે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો આ છે એ ખબર છે આપણે. શ્રેણી સૂત્ર તો ગયા પીરિયડમાં જોયું. આને આપણે સમાંતર શ્રેણીનું શ્રેણી સૂત્ર પણ કહી શકીએ છીએ, બરાબર? આ શ્રેણી સૂત્ર પણ કહી શકાય. અને શ્રેણી સૂત્ર જાણતા હોય તો આખી શ્રેણી તમે આવી રીતે આ ખૂણિયા કૌંસ કરીને વચમાં an લખી દો તો આખી શ્રેણી ટૂંકમાં એક સંકેતમાં રજૂ થઈ. ચાલો તો હવે આપણે શ્રેણી સૂત્ર સમજીએ છીએ. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો દર્શાવતું સૂત્ર Sn ને સમાંતર શ્રેણી માટે શ્રેઢી સૂત્ર કહેવાય. સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો હવે આપણે જે સૂત્ર 10મા ધોરણમાં શીખ્યા હતા એ સૂત્ર કેમ આવ્યું એ આપણે સમજવું છે. કેમ કે કેમ આવ્યું ને એ જે લોજિક છે એ લોજિક તમને દાખલા ગણવામાં, અમુક JEE ના દાખલા ગણવામાં કામ લાગશે, બરાબર? એટલે એ લોજિક જોજો. અહીંયા પણ હવે આ સૂત્ર કેમ આવ્યું એ લોજિક ડેવલપ કરવા માટે બતાવું છું. તો સમાંતર શ્રેણી ના n પદોનો સરવાળો હમણાં જ આપણે સમાંતર શ્રેણી જોઈ. સમાંતર શ્રેણી આપણે જોઈ ને કઈ રીતે જોઈ? વ્યાપક રીતે. તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે એ આવી રીતનું છે.
કે a plus d a plus 2d આમાં dd ઉમેરતા જવાના એટલે આગળનું પદ મળતું જાય a plus 3d એમ કરતા કરતા a plus હું છેલ્લેથી બીજું પદ લખવા માંગુ તો n-2d થાય અને છેલ્લું પદ લખવા માંગુ તો a plus n-1d થાય. હમણાં જ આપણે સમાંતર શ્રેણીમાં જોઈ લીધું આપણે કે આ છેલ્લું પદ છે એ n-1 into d કરીને લખાય a plus n-1 into d કરીને લખાય. તો આ સમાંતર શ્રેણી થઈ ગઈ. હવે આ શ્રેણીના n પદોનો સરવાળો કરવો છે. તો આ શ્રેણીના n પદ છે અત્યારે તો તેના n પદોનો સરવાળો તેમનો સરવાળો લખો છે એટલે n પદોનો સરવાળો સમજવો તો Sn વડે દર્શાવાય. Sn વડે દર્શાવાય તો Sn એટલે પ્રથમ પદ a પછી હું પ્લસ ની નિશાની પછી લખીશ આ a plus d પછી a plus 2d પછી a plus 3d પછી એવી રીતે a plus n-2 into d અને છેલ્લે a plus n-1 into d. હજી હું આનાથી આગળનું એક પદ લખવા માંગુ છું a plus n-3 into d. આગળનું પદ લખો એટલે d નો સહગુણક એક એક ઓછો થતો જાય. જો આ 3d છે એની આગળ 2d એની આગળ d એક એક ઘટતો જાય d એક એક ઘટતો જાય. ડાબી બાજુ જાવ એમ d ઘટતો જાય એક એક ઘટતો જાય. જમણી બાજુ જાવ એમ ક્રમિક રીતે એક d વધતો જાય. તો હવે આ સરવાળો આપણે કર્યો તો સરવાળામાં આ a પ્લસ આ પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ વત્તા ચોથું પદ વત્તા આમ ડોટ 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 વત્તા બરાબર. આવી રીતે આપણે આ વચ્ચેના પદ નથી લખ્યા એટલે ડોટ 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 કરી દો. આ છેલ્લેથી ત્રીજું પદ આ છેલ્લેથી બીજું પદ અને આ છેલ્લું પદ. તો આ સરવાળો આવી રીતે દર્શાવી દીધો. હવે આ જ શ્રેણીને હું ઉલટાવીને લખી નાખું છું. ઉલટાવીને એટલે છેલ્લું પદ પહેલા લખું છેલ્લેથી બીજું પદ પછી લખો એમ આમ ક્રમ ફેરવી નાખું છું. બરાબર. તો પહેલા n નું પદ પછી n-1 નું પદ પછી n-2 નું પદ એવી રીતે ક્રમ ઉલટાવી નાખું તો છેલ્લે આ પ્રથમ પદ આવી જશે. તો હવે ક્રમ ઉલટાવી નાખીશું. ક્રમ ઉલટાવી નાખું એટલે આવું બનશે કે આ પદો ના ક્રમ ઉલટાવીને લખતા શું બને? Sn તો Sn જ રહે ને, સરવાળો તો Sn જ રહે, પણ છેલ્લું પદ પહેલા લખાય છે એટલે a plus n-1 into d બરાબર. પછી a plus n-2 into d આ બીજું પદ પહેલા લખો. પછી a plus n-3 into d આ છેલ્લેથી ત્રીજું પદ પહેલા લખો. પછી આગળ આ પદ હવે a plus 3d પછી આ પદ a plus 2d પછી આ પદ a plus d અને છેલ્લે આ a. તો આ રીતે આ બને છે. હવે આ જે પદ છે એની વચ્ચે આપણે સરવાળો છે એટલે એ સરવાળો દર્શાવશું પ્લસ સાઇન થી. આ બધા પદોનો સરવાળો છે એટલે એમ પ્લસ થી બતાવી દઈએ. પદ ઉલટાવીને લખ્યા છે દોસ્તો, પદ ઉલટાવીને લખ્યા છે બરાબર. હવે શું કરવાનું? આપણે તો Sn નું સૂત્ર જોઈએ છે. તો હવે આપણે એમ કરવાનું છે કે તમે આ બે પરિણામનો સરવાળો કરો. એટલે આને તમે એક નંબર દેતા હોય, આ એક નંબર છે, આ બે નંબર છે, તો હવે તમે લો છો 1 + 2 લેતા. જો મિત્રો આ કઈ કામનું છે કે નથી એ પછીનો પ્રશ્ન છે, પણ જે એનો ગણતરીની રીત છે, જે
લોજિક છે એ તમારા માટે કામનું છે, એ તમે યાદ રાખજો. તો હવે 1 ને 2 લઈએ છે એટલે ડાબી બાજુનો સરવાળો 2 વખત થયો ને 2sn. તો ડાબી બાજુનો સરવાળો થયો 2sn. બરાબર? હા, તો 1 વત્તા 2 લઈએ છે પણ એમાં એક થોડુંક લોજિક આપણે એ યાદ રાખવાનું છે કે આ એકલો અહીંયાથી આપણે જોવાનું a d અને a n - 1 * d. તો શું થશે? a a 2a થાય, a a 2a થાય અને અહીંયા શું થશે? a d એટલે d n - 1 * d n - 1 * d ને વત્તા d. તો આ ખોલી નાખો તો nd - d + d. તો dd કટ થઈ જાય, nd વધે, હે ને? તો અહીંયા આવશે nd. આ બેનો સરવાળો કેટલો થશે? આ એ તો એમને પેલો એ એમને, આ જે છે એ એમને, બરાબર? પ્લસ આ બેનો સરવાળો કર્યો એટલે nd આવ્યો, રાઈટ? હવે અહીંયાથી સરવાળો કરો, આ બેનો સરવાળો, આ a + 2d અને આ a + n - 2 * d. તો આ બેનો સરવાળામાં જો d વાળું પદ કેન્સલ થઈ જાય, માત્ર nd વધે. તો આ a + a, હા, આમાં 2a + nd અને આમાં પણ પાછું આ a + a એટલે 2a + nd. બરાબર? હવે આમાં જુઓ a + 3d અને a + n - 3 * d. તો એમાં શું થશે? તો એમાં પણ a + n 2a પ્લસ આ 3d કેન્સલ થઈ જશે, nd વધશે, હે? પ્લસ અપ ટુ પ્લસ આ અને આ બાજુથી ડોટ 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 પ્લસ. હવે આ પદ અને આ પદ, આ બેનો સરવાળો કરવાનો. તો ફરીથી શું થયું? n - 3d + 3d. તો 3d વાળું પદ કેન્સલ, a + a એટલે 2a. તો 2a + nd વધે, રાઈટ? સેમ આ પદ, બરાબર? a + n - 2d અને આ, તો એમાં પણ શું વધશે? 2a + nd વધે. અને છેલ્લું a + n - 1 * d અને a + d. એટલે જે પદ હવે લેવાના છે આ a + n - 1 * d અને a + d. હા, તો આ બેનો સરવાળો પણ પાછો 2a + nd મળશે. અને હવે આ એકલો a, આને કોઈ સાથે મેળ નથી પડતો, તો આ એકલો a છે એ આપણે એમને લઈ લેવાનો એટલે +a. બરાબર? તો આ જે a છે એ આવી રીતે આપણે લખ્યો છે, એ આપણે ધ્યાનમાં રાખીએ. આનો સરવાળો કોઈ સાથે નથી થયો, અહીંયા પણ આ એકલો એમને જ છે. તો હવે આમાં તમે વિચારો જોઈએ મિત્રો કે આ a + a એટલે 2a થયા, a + a એટલે 2a અને બાકી બધામાં છે 2a + nd છે, 2a + nd. તો 2a + nd આવી રીતે મળે છે. હવે તમે વિચારો કુલ કેટલા પદ હતા? કુલ કેટલા પદ હતા? n પદ હતા. તો n પદમાં સરવાળો થયો છે એટલે બધામાં 2a n વખત આવી ગયા. 2a કેટલી વખત આવ્યા? n વખત. તો આ a + a 2a થઈ ગયા અને બાકીના બધા 2a n - 1 વખત થયા હોય તો 2a n વખત થયા ગણાય. તો આ n પદો છે એટલે 2a * n થશે. તો હવે આ જે મળશે એ આ મળશે. તેથી 2sn બરાબર 2an. n વખત આવ્યા ને, આ a + a 2a થયા એક વખત, આ બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, એવી રીતે છેલ્લેથી આ 3 એટલે કુલ આ n વખત થાય. અને આ જે પદ આવ્યા nd વાળા, nd વાળા કેટલી વખત આવ્યા? nd વાળા પદ છે એ n - 1 વખત આવ્યા. કેમ કે આમાં નથી ને d વાળું પદ, આમાંય નથી d વાળું પદ, એટલે એ n - 1 વખત આવ્યા ગણાય. તો અહીંયા nd આમ લખાશે.
બરાબર. તો હવે n કોમન તો બાકી વધ્યું શું 2a પ્લસ n minus 1 into d. આપણે Sn જોઈએ છે તો Sn બરાબર શું n by 2 બે વડે ભાગી નાખો એટલે n ના છેદમાં આવે 2a plus n minus 1 into d. જુઓ મિત્રો થઈ ગયું. આ સૂત્ર આપણે 10મા ધોરણનો ઉપયોગ કરતા હતા. સરવાળા માટેનું સૂત્ર આ રીતે મળે છે. બરાબર. હવે છેલ્લું પદ આપણે l કીધું છે તો આ છેલ્લું પદ આપણે l લેતા હોય જો અંતિમ પદ તમને ખબર છે l છે તો l બરાબર a plus n minus 1 into d થયું. તો હવે અહીંયાથી l લેવું હોય તો આમાંથી 2a ને છૂટા પાડો. 2a ને છૂટા પાડો એટલે કેવી રીતે છૂટા પડે કે આ છે Sn ને આપણે આવી રીતે બતાવીએ છીએ n by 2 a plus a આ a ને છૂટા પાડે plus n minus 1 into d. બરાબર. a છૂટો પાડી તો હવે આટલું શું થઈ ગયું l થઈ ગયું. તો એ આ l છે તો આના બરાબર l મૂકો એટલે તમને સૂત્ર આવું મળી જાય n by 2 a plus l. તો આ સરવાળાનું બીજું સૂત્ર સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું આ બીજું સૂત્ર. તો પ્રથમ અને અંતિમ પદ જાણતા હો તો n પદોનો સરવાળો આ રીતે શોધી શકાય n by 2 into a plus l. અને પ્રથમ પદ અને સામાન્ય તફાવત જાણતા હોય તો n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર આ છે. બરાબર. તો આ બે વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. ચાલો હવે હજી બીજા સમાંતર શ્રેણીના આપણે મુદ્દા સમજીએ છીએ. ઓકે. હવે આપણે સમજીએ છીએ સમાંતર શ્રેણીના ગુણધર્મો. આ પણ તમારે યાદ રાખવાના છે. MCQ માટે કામના છે. MCQ માં આવું પૂછાતું હોય છે. એટલે શું છે કે સમાંતર શ્રેણીના બધા પદમાં આપણે અચળ ઉમેરીએ તો શું થાય, અચળ બાદ કરીએ તો શું થાય, અચળ વડે ગુણીએ તો શું થાય અને શૂન્યેતર અચળ વડે ભાગીએ તો શું થાય એ આપણે સમજવું છે. બરાબર. તો આપણે ઉદાહરણથી સમજશું. ધારો કે એક આમ સાવ સાદી સીધી જાણીતી અને સરળ સમાંતર શ્રેણી છે. આપણે આમ લઈએ છે 2 4 6 8 10 થી આમ છેલ્લે 2n. બરાબર. આ યુગ્મ પદોની શ્રેણી છે, સમાંતર શ્રેણી છે. એના ક્રમિક પદોનો તફાવત સમાન છે 2 જેટલો છે. ઓકે. તો હવે આ સમાંતર શ્રેણીમાં આપણે પેલું લાગુ પાડીએ. કોઈ પણ અચળ શૂન્યેતર હોવી જરૂર નથી. કોઈ પણ અચળ ઉમેરો તો શું થાય. ધારો કે ઓવાની અંદર માત્ર 3 ઉમેરું છું. કેટલા? 3. તો 3 ઉમેરીએ તો આની અંદર જે ફેરફાર આવશે પદોમાં એ આવશે, પણ શ્રેણી કેવી હશે એ આપણે જોવાનું છે. તો 2 આમાં 3 ઉમેરીએ છે. અચળ કેટલા ઉમેરીએ છે? 3. તો 3 ઉમેરતા તો બને છે શું? અહીંયા 2 ને 3 5, 4 ને 3 7, 6 ને 3 9, 8 ને 3 11, 10 ને 3 13 ને એમ કરતા કરતા છેલ્લે 2n + 3. તો બધા પદમાં મેં 3 ઉમેરી દીધા. તો શ્રેણીનો પ્રકાર સમજવાનો છે. તો શ્રેણી કેવી છે? આ શ્રેણી 3 ઉમેર્યા તો હવે જો પેલા તફાવત કેટલો હતો? 2 નો તફાવત હતો. હવે તફાવત કેટલો ગયો? 7 - 5 2, 9 - 7 2, 11 - 9 2, 13 - 11 2. તફાવતમાં કાઈ ફેર ન પડ્યો. તફાવત 2 ના 2 જ રહ્યા. તો આ શ્રેણી કેવી કહેવાય? સમાંતર કહેવાય. બરાબર. આ સમાંતર શ્રેણી જ થઈ, હે ને? તો આ સમાંતર શ્રેણી બની ગઈ. તો કોઈ પણ સમાંતર શ્રેણીના બધા જ પદોમાં, યાદ રાખજો મિત્રો, બધા જ પદોમાં એક સરખી સંખ્યા ઉમેરો, અચળ સંખ્યા ઉમેરો
તો સમાંતર શ્રેણી જ રહેશે. ચાલો હવે બીજું જોઈએ, અચળ બાદ કરતા. અચળ બાદ કરીએ છીએ, હું 5 બાદ કરું છું. કેટલા? 5. તો 5 બાદ કરું છું તો શું થાય? આમાં મેં પહેલા 3 ઉમેર્યા હતા, હવે 5 બાદ કરું છું. તો 5 બાદ કરીએ છીએ તો 2 ઓછા 5 કેટલા આવે? -3. બરાબર ને? સરળ ઉદાહરણ લો. ચાલો સહેલું ઉદાહરણ લો. થોડું 1 બાદ કરીએ, સહેલું પડે, થોડું મગજને કષ્ટ ઓછો થાય. 1 બાદ કરીએ તો 2 ઓછા 1 1 થાય, 4 ઓછા 1 3 થાય, 6 ઓછા 1 5 થાય, 8 ઓછા 1 7 થાય, 10 ઓછા 1 9 થાય, અને એમ કરતા કરતા 2n - 1 જોઈ લો. પદ બદલી જશે પણ એની વચ્ચેનો તફાવત શું થયો? 3 ઓછા 1 2, 5 ઓછા 3 2, 7 ઓછા 5 2, 9 ઓછા 7 2. આ કહેતા છો કે સર શું બકરીને જેમ બે કરો છો, હે ને? ના, એવું કઈ નહીં. તો 2 એટલે 2. સામા આ જે સામાન્ય તફાવત છે, 2 નો 2 જ રહી છે. તો સમાંતર શ્રેણી જ રહે. તો પાછી આમાં પણ સમાંતર શ્રેણી બની. તો આનો મતલબ એમ થયો કે સમાંતર શ્રેણીના બધા જ પદોમાં એક સરખી સંખ્યા, અચળ સંખ્યા બાદ કરો તો સમાંતર શ્રેણી જ રહેશે. અને તફાવત પણ કેવો ગયો? સરખો જ ગયો. તફાવત એ નથી બદલાનો મિત્ર. આમાં 2 નો તફાવત હતો, આમાં 2 નો તફાવત છે, આમાં 2 નો તફાવત છે. તો તફાવત પણ બદલાતો નથી. હવે ગુણીએ, અચળ વડે ગુણકાર. તો ધારો કે હું આને કેટલા વડે ગુણું? 5 વડે ગુણું. 5 વડે ગુણું છું. તો 5 ગુણીએ છે તો શું થાય? તો 2 પંચાને 10 થાય, 5 ચોકને 20 થાય, 6 પંચાને 30 થાય, 8 પંચાને 40 થાય, 10 પંચાને 50 થાય, અને એમ કરતા કરતા 2 ગુણ્યા 5 એટલે 10 n થાય. જોઈ લો શું થયું મિત્રો? સમાંતર શ્રેણી જ રહે. તફાવત કેટલો? 20 ઓછા 10 10, 30 ઓછા 20 10, 40 ઓછા 30 10, 50 ઓછા 40 10. તફાવત સરખો જ છે. તફાવત સરખો છે તો શ્રેણી સમાંતર શ્રેણી છે. બરાબર? તો આ પણ આપણે યાદ રાખશું કે ગુણાથી પણ સમાંતર શ્રેણી જ રહે છે. એનો પ્રકાર બદલાતો નથી. હા, તફાવત બદલાઈ ગયો. પહેલા તફાવત હતો કેટલો? અહીંયા આપણે સમજીએ કે પહેલા તફાવત જે હતો, અહીંયા તફાવત હતો d, ઓરિજિનલી 2 છે. આમાં તફાવત આવ્યો, એ પણ 2 જ આવ્યો, d બરાબર 2. આમાં બાદ કરવાથી તફાવત 2 જ આવ્યો, પણ હા છે ગુણવાથી તફાવત આવ્યો એ 5d જેટલો થઈ ગયો. એટલે 2 ગુણ્યા 5 10 થઈ ગયો. બરાબર? તો એનો મતલબ એમ થયો કે જે સંખ્યા તમે ગુણો છો તફાવત પણ એટલા ગણો થઈ જાય છે. 5 વડે ગુણો છો તો તફાવત પણ 5 ગણો થઈ ગયો. બરાબર? તો આ પણ એમસીક્યુ માં યાદ રાખવાનું. તફાવત 5 ગણો થઈ ગયો. આ જે સંખ્યા વડે ગુણો છો એટલા ગણો તફાવત થઈ જાય. તો હવે અહીંયા શું થશે? નેક્સ્ટ શૂન્યોત્તર અચળ વડે ભાગીએ. તો સમાંતર શ્રેણી તો આ પહેલા 3 માં જળવાઈ રહે. તફાવતમાં પણ આપણે આઈડિયા આવી ગયો કેવો તફાવત આવે છે. હવે આ ચોથું છે શૂન્યોત્તર અચળ વડે ભાગતા. હું સિમ્પલી 2 વડે ભાગું એટલે સરળતા રહે. બરાબર? કેમ કે આ યુગ્મ છે ને, યુગ્મ સંખ્યાઓની શ્રેણી છે. 2 વડે ભાગું તો સમજવામાં સરળતા રહે. તો 2 વડે ભાગીએ. 2 ભાગતા. તો 2 ભાગ્યા 2 એટલે 1, 4 ભાગ્યા 2 એટલે 2, 6 ભાગ્યા 2 એટલે 3, 8 ભાગ્યા 2 એટલે 4, 10 ભાગ્યા 2 એટલે 5, અને એમ કરતા કરતા 2n ભાગ્યા 2 એટલે n. સમજાણું મિત્રો? દરેક સંખ્યાને 2 વડે ભાગી નાખ્યા, અચળ 2 વડે ભાગી નાખ્યા. તો શું થયું? આ શ્રેણી મળી. આ શ્રેણી મળી 1 2 3 4 up to n. તો n પ્રાકૃતિક સંખ્યાઓ બની ગઈ. તો આ સમાંતર શ્રેણી થઈને તફાવત 1 નો થયો. દરેક વચ્ચેનો તફાવત 1 છે. તો આ સમાંતર શ્રેણી જ છે. બરાબર? આ પણ સમાંતર શ્રેણી થઈ. તો હવે આનો તફાવત શું? આનો તફાવત
d ભાગ્યા 2 જેટલો મળ્યો. 2 ભાગ્યા 2 એટલે 1. તો આ શ્રેણીનો તફાવત જો 1 થઈ ગયો ને તો તફાવત 1 એટલે d ભાગ્યા 2. તો તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ શ્રેણી સમાંતર શ્રેણીમાં અચળ સંખ્યા ઉમેરો કે બાદ કરો, તફાવત બદલાતો નથી. સરવાળો કરવાથી કે બાદબાકી કરવાથી તફાવત એનો એ જ રહેશે. કોઈ અચળ સંખ્યા વડે ગુણો છો તો તફાવત એટલા ગણો થઈ જાય. અહીંયા 5 વડે ગુણ્યા હતા તો તફાવત 5 ગણો થઈ ગયો. પછી 2 વડે ભાગ્યા, અચળ સંખ્યા વડે ભાગ્યા તો તફાવત એટલા ગુણોત્તરમાં આવી જશે. બરાબર? તો એટલા મોલ એટલા પ્રમાણમાં એ બની જશે. એટલે 2 નો તફાવત હતો ઓરિજિનલી કેટલો તફાવત હતો? 2 નો. તો આના 2 ના બેઝ રહ્યા, એમને આમાં 2 ના બેઝ રહ્યા. આ 5 ગણો થઈ ગયો, 5 વડે ગુણ્યા તો, અને આ 1/2 ગણો થઈ ગયો. બરાબર? તફાવત એ કયો. તો આ ગુણધર્મ પણ તમારે યાદ રાખવાનું છે. રહી છે બધામાં સમાંતર શ્રેણી જ. બધામાં શું મળ્યું? સમાંતર શ્રેણી જ રહે. આ જો છે સમાંતર શ્રેણી જો મળે. બરાબર? તો આ તમારે યાદ રાખવાનું છે કે આ બધું કરો તો પણ તમને સમાંતર શ્રેણી જ મળશે. જવાબમાં સમાંતર શ્રેણી જ મળશે. પણ તફાવતમાં શું પોઝિશન આવશે? તો કે અહીંયા આપણે અચળ k ઉમેરીએ છીએ. બરાબર? k. તો k ઉમેરતા તફાવતમાં કાંઈ ફેર પડતો નથી. આ સમાંતર શ્રેણીનો તફાવત d હોય તો આમાં તફાવત d જ રહેશે. તફાવત કેટલો રહેશે? d જેટલો જ રહેશે. તફાવતમાં કાંઈ ફેર પડતો નથી. આમાં પણ બાદ કરો છો, k બાદ કરો છો તો તફાવત d જેટલો જ રહેશે. k વડે ગુણો છો તો તફાવત kd થઈ જાય છે, k ગણો થઈ જાય છે. તફાવત kd ગણો એટલે k ગણો થઈ જાય છે. અને k વડે ભાગશો તો d છેદમાં k ગણો આમ તફાવત મળશે. તો આ તમારે યાદ રાખવાનું. બરાબર? ઓરિજિનલી તફાવત અહીંયા d હતો. તફાવત કેટલો છે? d જેટલો. પણ તમને જે બેઝિક ક્રિયા કરવાથી તફાવત શ્રેણીમાં જે તફાવત મળે છે એ આ પ્રમાણે મળે છે. એ ચાર્ટ થી યાદ રાખજો. તો સમાંતર શ્રેણી જ રહેશે. ગુણધર્મ આ છે. બેઝિક ક્રિયા દરેક પદ ઉપર એક સરખી ક્રિયા કરો તો સમાંતર શ્રેણી જ રહેશે. ચાલો મિત્રો, તો આટલું સમજીને હવે આ વિડિયો અહીંયા પૂરી કરીએ છીએ. આવતી વિડિયોમાં સ્વાધ્યાયના દાખલા ગણીશું. બરાબર? આમ તો સ્વાધ્યાયના દાખલાઓ જે રીતના આપેલા છે એ રીતના તમે 10મા ધોરણમાં ગણેલા જ છે. તમે જાતે પ્રેક્ટિસ કરી શકતા હોય તો કરજો, પણ હું અમુક દાખલા કરાવીશ. બરાબર? ચાલો ત્યારે આવજો. બાય બાય. ટેક કેર ઓફ યોરસેલ્ફ અને હસતા રહો, ખુશ રહો.